નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। અમે વોર્ડ નંબર 3 જે સુરતનો વિસ્તાર છે ત્યાં આવ્યા છીએ। અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાવ્યાબેન કથિરિયા જોડાયેલા છે। સીધી તેમની સાથે જ વાતચીત કરી રહ્યા છે। બેન, પ્રચારમાં આવ્યા છો, શું લાગે છે આ વિસ્તારની પરિસ્થિતિ જોતા આ વખતે ભારતીય જનતા પાર્ટી અહીંયા કેટલી આગળ આવશે? લોકો ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે, ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે અને અમારી સાથે પ્રચારમાં પણ જોડાઈ રહ્યા છે। અને વિસ્તારનો વિકાસની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના અહીંયા કોર્પોરેટરો ત્યારે નહીં હતા। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચૂંટાયા હતા, જે લોકો એક જ વર્ષમાં ભાજપમાં આવી ગયા છતાં પણ કશું કામ કર્યું નથી। વોટ ફક્ત લીધા છે 5 વર્ષમાં અને કામગીરી કોઈ કરી નથી। પણ અમારા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા અને આપણે કુમારભાઈ કાનાણીએ ખૂબ જ સારી કામગીરી કરી છે અને કાર્યકર્તાઓ જે લોકો એક તટસ્થ રીતે રહ્યા છે કે એ લોકો ચૂંટણી નથી લડ્યા પણ છતાં જૂના જે પાયાના કાર્યકર્તાઓ છે એ લોકોએ ગામ અને લોકોની સાથે એટલું બધું સંગઠન અને સંકલન કર્યું છે કે જે કામગીરી હતી ને તો એના માટે અહીંયાના લોકલ જે લોકો છે એ લોકો એવું કહે કે ભાઈ અમારા નેતા આ છે, આને બોલાવો, એ અમારું આમ કામ કરાવી આપશે। એટલે જોવા જઈએ તો જે મહેનત છે ને એ કાર્યકર્તાઓની છે અને કાર્યકર્તાઓએ જેટલી લોકોની માંગ હતી, રોડ, રસ્તા, ગટર, પાણી, એ બધી જ માંગણીઓ પૂરી કરી છે અને અમુક જે વિકાસના કામો ચાલી રહ્યા છે એ ટૂંક સમયમાં પૂરા થઈ જશે। તમે વાત કરી કે પહેલાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા, પછી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, તો નેતાઓએ કીધું નહીં કે તમે ભાજપમાં આવ્યા તો કામ તો કરો? જેની દાનત જ ન હોય એને તમે કહો તો શું ફરક પડે છે? એ લોકોએ જોયા નથી। તમે આખો વોર્ડ ફરો, અહીંયા તમને ક્યાંય એવું નહીં કહેશે કે આ આટલા કોર્પોરેટર અહીંયા કોઈ દિવસ અમારી વચ્ચે આવ્યા છે પ્રજાની। હા, તો કાવ્યાબેન જો આ વોર્ડમાં જીતશે તો કામ સૌથી પહેલાં કયું કરશે? મારું સૌથી પહેલું મારું જે મતલબ ડ્રીમ છે કે મને એવું થાય કે સ્કૂલ અને જે આરોગ્ય છે એ આપણે થોડું વધારે આધુનિક બનાવવું જોઈએ। જે છે જ ઓલરેડી અહીંયા, પણ એને થોડું મોડર્નાઇઝ કરીશ। મહિલાઓના માટે જે સુરક્ષાની વાત આવે તો ત્યાં પહેલી પ્રાયોરિટી એમને આપીશ અને પહેલું કંઈ પણ એવું કાર્ય કરવા જેવું હશે કે જે મારું પહેલું સ્ટેપ હશે કે જેમનાથી એમને એક સેફટીનો અહેસાસ થાય, એ જે કરવાનું હશે કામ એ હું પહેલું કરીશ મહિલાઓ માટે। મહિલા સુરક્ષા છે સુરતની અંદર? હા, શ્યોર છે, કારણ કે અમે કોર્પોરેટર નહોતા ત્યારે અમે જ્યારે કોલેજ ગયા હોય કે ક્યાંક બહાર ફંક્શનમાં ગયા હોય, રાત્રે 12-1 વાગે અમે ગાડી લઈને ઘરેથી આવતા, આજ સુધી એવો કોઈ બનાવ થયો નથી અમારી સાથે। અડાજણની તમને ઘટના કહું ગઈકાલની, ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ જ મહિલા વિશે વાત કરી હતી, એ તમને ખબર હશે? હા, એ થોડું ઘણું ધ્યાન પર છે મને, બહુ એના માટે મને આઈડિયા નથી, કારણ કે અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયા અને ફોન થોડો દૂર હોય છે, એટલે ઘણીવાર મને મારા પોતાના આપેલા રિવ્યૂઝ પણ જોવાનો ટાઈમ નથી હોતો। એટલે જો સુરક્ષાની વાત આવી તો કાવ્યા કથિરિયાની જ્યારે મેદાનમાં જરૂર પડશે ત્યારે ઊભા રહેશે? હા, 100%। હું કનકપુર કંસાર નગરપાલિકામાં પૂર્વ ઉપપ્રમુખ હતી અને ત્યાં પણ મેં અમારા વિસ્તારના જેટલા પોલીસ સ્ટેશન છે ત્યાં જ્યારે પણ જરૂર પડતી હતી તે પીઆઈ સાહેબ મને જ ફોન કરતા હતા। જ્યારે મહિલાઓની કંઈ વાત આવે કે મહિલાઓની સુરક્ષાની કાંઈ પણ એવી ઘટનાઓ બનતી હોય કે જે ઘણી વખત આપણે સમાજમાં દેખાડી ન શકીએ તો ત્યારે પણ અમે એટલું સંકલનથી સાથે કામ કર્યું હતું, હું અને મારી ત્યાં ટીમ હતી એ લોકોએ। આમ આદમી પાર્ટીને કેટલો પડકાર માનો છો? એ કોઈ પડકાર નથી, કારણ કે ફક્ત બોલવું અને કરતા હોય ને તો આપણને પડકાર લાગે। અહીંયા કંઈ કામ જ નથી કરવું તો એને આપણે પડકાર ગણી જ ન શકીએ। ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા પર કોઈના વિશે હેલ્પફેલ બોલી દેવું કે જઈને કોઈનામાં ખરાબ કોમેન્ટો કરવી એ તમારી કોઈ કામગીરી નથી। કામગીરી કરવી હોય તો તમારે જમીની સ્તર ઉપર આવવું પડે। બિલકુલ બેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। કાવ્યાબેને જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।